સુરતના લીંબડી નગરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યા છે, જ્યાં ગામના ગટરનું દૂષિત પાણી માછણ નદીમાં જાય છે, જે બાદ ગામનું ગંદુ પાણી પરત ગામના લોકોને જ પીવા અને વપરાશ માટે આપવામાં આવી રહ્યું છે। આવા પાણીથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે। વર્ષોથી ફિલ્ટર પ્લાન્ટની માંગ ઉઠવા છતાં હજુ સુધી કોઈ નિવારણ મળ્યું નથી। લોકો હવે હેન્ડપંપ, બોર અને નદી પર આધાર રાખી જીવન ગુજારવા મજબૂર બન્યા છે, તેથી તાત્કાલિક યોગ્ય નિવારણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે। આ અમારી લીંબડીની જીવાદોરી સમાન માછણ નદી માતાને શુદ્ધ કરવામાં આવે, તેના અંદર ઠલવાતા કચરા અંગે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, તેમજ આની શુદ્ધતા જળવાય અને લોકોના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવે, એટલી જ અમારી રજૂઆત છે। બાકી બીજું કશું નથી। એમની જવાબદારી એવી આવે છે કે નદીને સ્વચ્છ રાખવી, કારણ કે આ જ નદીનું પાણી આપણે આખા લીંબડી ગામના લોકો વપરાશમાં લઈ રહ્યા છે। આ નદીમાં આખી ગામની ગટરનું પાણી આવે છે। જો ગટરનું પાણી નદીમાં આવે, એ નદીનું પાણી પીવામાં આવે તો લોકોની શું હાલત થઈ શકે એ બધા આપ જાણો જ છો, અધિકારીઓ પણ જાણે છે, પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। અને જો આ સફાઈ ના કરવામાં આવે અને આનું પાણીનો વ્યવસ્થિત નિકાલ ના કરવામાં આવે તો આવતા સમયમાં કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જવું પડે। જે ગટરની વ્યવસ્થા છે એ નદીમાં છે અને નદીનું પાણી પાછું પ્રજાના ઘરે નળ દ્વારા આપવામાં આવે છે। એનો નિકાલ ક્યારે? બહુ સમયથી, બહુ ટાઈમથી કહેવા છતાંય આ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી। તો હવે પછી સરકારને જાગૃત થવું જોઈએ કે ભાઈ અહીંયા એક સમસ્યા છે, ઘણી મોટી સમસ્યા છે, એ સમસ્યાનો ઉકેલ ક્યારે? છેલ્લા કેટલાક સમયથી લીંબડી નગરમાં જે દૂષિત પાણી નળ દ્વારા આપવામાં આવી રહ્યું છે તેની રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે લીંબડી ગામમાં ઊભી છે અને લીંબડી ગામના જે માછણનાળા ડેમ છે તે માછણનાળા નદીનો પણ આપણે દ્રશ્ય જોડાવા માંગીશ કે નદીની અંદર જે સમગ્ર લીંબડી નગરનું ગટરનું દૂષિત પાણી અહીંયા એકત્ર થતું હોય છે અને એકત્ર થયા બાદ જે સમગ્ર નદી છે તે દૂષિત થઈ રહી છે અને આ જ નદીથી જે કહી શકાય કે ફરી પમ્પિંગ થઈ અને વિધાઉટ ફિલ્ટર સમગ્ર પાણી છે તે લીંબડી નગરમાં પરત આપવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે શહેરની ગંદકીનું પાણી નદીમાં અને નદીનું જે ગંદકીવાળું પાણી છે પરત શહેરમાં આપવામાં આવી રહ્યું છે। કોઈની ગંદકી બીજાના ઘરે મોકલવામાં આવતી હોય હાલ તેવા દ્રશ્ય લાગી રહ્યા છે, કારણ કે સમગ્ર જે માછણ નદી છે તે દૂષિત થઈ ગઈ છે। સમગ્ર લીંબડી નગરનું ગટરનું પાણી તે માછણ નદીમાં છોડવામાં આવતું હોય છે અને લીંબડી નગરમાં આઝાદીના આટલા વર્ષો થયા પરંતુ કોઈ પણ ફિલ્ટર પ્લાન્ટ નહીં લગાવવાના કારણે જે સમગ્ર લોકો છે તેઓને દૂષિત પાણી વેઠવું પડી રહ્યું છે। ત્યારે કહી શકાય કે અત્યારે જે લીંબડી નગરમાં દૂષિત પાણી આવી રહ્યું છે અને ફિલ્ટર પ્લાન્ટની પણ જે પ્રબળ માંગ ઉઠવા પામી છે, ત્યારે લીંબડી નગરના લોકોને ક્યારે શુદ્ધ પાણી મળી રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। જામ્યો છે વરસાદી માહોલ। દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। અસહ્ય ગરમી બાદ જામ્યો છે વરસાદી માહોલ। દાહોદના જાલોદ, લીંબડી, મીરાખેડી, ખેડા, કારંઠમાં જામ્યો છે વરસાદી માહોલ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરતમાં ખાડીપુરની કામગીરીનો તંત્રએ કર્યો પ્રારંભ। ખાડીની આજુબાજુમાં સફાઈની કામગીરી શરૂ કરાઈ। બમરોલી અને અલથાણના ખાડી પાસે 3700 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલો છે કાદવ। ખાડીપુરની સમસ્યાનો અંત લાવવા કામગીરી શરૂ કરાઈ છે।